તો તમામ મિત્રોનું સ્વાગત છે આજની સોના ચાંદીના ભાવની ખાસ અપડેટ અને એનાલિસિસમાં ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યો છે સોના અને ચાંદી મોટો ફેરફાર થયો છે સોના ચાંદીના ભાવમાં। તો આજની વાત શરૂ કરીએ। શરૂઆત કરીએ કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારથી જે સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરી રહ્યા છે। પાછલા 3-4 દિવસથી અમેરિકા અને ચાઇના વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ હતી તે ટ્રેડ ડીલ ખતરામાં પડી ગઈ છે। બંને એકબીજા ઉપર આક્ષેપો મૂકી રહ્યા છે। ટ્રમ્પે પણ કહ્યું છે કે ચાઇનાના રાષ્ટ્રપતિ એટલે કે જિનપિંગ સાથે કોઈ ડીલ કરવી એ બહુ અઘરી બાબત છે। મતલબ કે અત્યારે બંને એકબીજાની વિરુદ્ધ બોલી રહ્યા છે ને આ ફેક્ટર અત્યારે સોના ચાંદીના ભાવ ઉપર સૌથી વધુ અસર કરી રહ્યું છે। ટેરિફ બાબતે પણ ટ્રમ્પ હજુ શાંત નથી પડી રહ્યા। ટ્રમ્પે જે સ્ટીલ ઉપર 50% ટેરિફ લગાડ્યો હતો તે હવે અમલમાં આવી ગયો છે। આજથી દુનિયાભરમાંથી અમેરિકામાં આવતા સ્ટીલ ઉપર 50% ટેરિફ લાગી ગયો છે। આ જે ટ્રમ્પનું પગલું છે તે પણ અત્યારે સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરી રહ્યું છે। અને ત્રીજા સૌથી મોટા સમાચાર જે સોનાના ભાવ ઉપર અસર કરી રહ્યા છે તે છે યુક્રેન અને રશિયા વચ્ચે સતત વધતું જતું ટેન્શન। યુક્રેને જે રશિયા ઉપર હુમલો કર્યો 2 દિવસ પહેલાં, ત્યારબાદ રશિયાએ પણ વળતા હુમલા કર્યા છે। આજે યુક્રેને વધુ એક હુમલો કરી અને ક્રિમિયાથી રશિયાને જોડતો પુલ ઉડાવી દીધો। આને લઈને રશિયાએ હવે ધમકી આપી છે કે તે મોટો હુમલો કરશે યુક્રેન ઉપર। અણુ યુદ્ધ, અણુ હુમલા સુધીની વાતો પણ સંભળાઈ રહી છે। ટ્રમ્પ અત્યારે પાછા પગલાં ભરી રહ્યા છે। રશિયા યુક્રેન વચ્ચે શાંતિ કરવાના તમામ પ્રયાસો ટ્રમ્પના અને દુનિયાના વિફળ રહ્યા છે અને યુદ્ધ સતત વધતું જઈ રહ્યું છે। આ ટેન્શન જે વધ્યું છે તે પણ સોના ચાંદીના ભાવ પર અત્યારે મોટી અસર કરી રહ્યું છે। રશિયા યુક્રેન વચ્ચે જે ટેન્શન વધ્યું તે ભારતને પણ અસર કરી શકે છે। કઈ રીતે? તો જે રશિયાએ હવે ધમકી આપી છે યુક્રેન ઉપર મોટો હુમલો કરવાની અને સામે પક્ષે અમેરિકાએ પણ ધમકી આપી છે કે જે પણ દેશો અત્યારે રશિયાને મદદ કરી રહ્યા છે, રશિયા સાથે દોસ્તી રાખી રહ્યા છે, રશિયામાંથી ઓઇલ પરચેસ કરી રહ્યા છે તેના ઉપર અમેરિકા પગલાં લેશે। ભારત અત્યારે સૌથી મોટું ઓઇલનું ખરીદદાર છે રશિયામાંથી, જેને લઈને ભારત ઉપર પણ અમેરિકા કોઈ પ્રતિબંધો મૂકે તેવી શક્યતા વધી ગઈ છે। ટૂંકમાં રશિયા યુક્રેન યુદ્ધ વધુ ભીષણ થવું ભારતને પણ અસર કરી રહ્યું છે, કરી શકે છે। તો આ હતા કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચાર જે અત્યારે સોનાના ભાવ પર અસર કરી રહ્યા છે। શેરબજારની વાત લઈ લઈએ તો ભારતીય શેરબજારમાં આજે તેજીભર્યો દિવસ રહ્યો છે। સેન્સેક્સ બપોરે 2 વાગ્યે 256 પોઈન્ટ અને નિફ્ટી 74 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો છે। સ્મોલ કેપ ઇન્ડેક્સમાં આજે તેજી જોવા મળી છે। આગળની વાત કરતાં પહેલાં જે મિત્રો નવા છે, પહેલીવાર વિડીયો જોવે છે તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ તો ડોલર ઇન્ડેક્સ સતત સંઘર્ષ કરી રહ્યો છે અને 99 પોઈન્ટની આસપાસ ડોલર ઇન્ડેક્સ સ્થિર થઈ ગયો હોય તેવું લાગે છે। પાછલા 2 થી 3 દિવસથી તેજી માટે આગળ વધવા સંઘર્ષ થાય છે, પરંતુ વારંવાર 99 પોઈન્ટની નીચે ડોલર ઇન્ડેક્સ આવી જાય છે। ડોલર ઇન્ડેક્સમાં જ્યાં સુધી આ દબાણ રહેશે ત્યાં સુધી સોનાના ભાવની તેજીને બળ મળ્યા કરશે। એકવાર ડોલર ઇન્ડેક્સ જો આગળ વધવાનું ચાલુ કરે તો સોનાના ભાવમાં ઘટાડો શક્ય। અને ડોલર સામે રૂપિયાનું નબળું થવું એ પણ એક મોટું ફેક્ટર છે। અત્યારે ભારતીય બજારમાં જે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળે છે તેનું ડોલર સામે રૂપિયો ઉછળી અને 86 રૂપિયાની સપાટી સુધી આવી ગયો, એટલે કે ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન થયું છે પાછલા 2 થી 3 દિવસમાં, જે હજુ પણ આગળ વધી શકે, જેને લઈને પણ આપણી ઇમ્પોર્ટ મોંઘી પડતા ભારતીય બજારમાં સોનાના ભાવમાં ઉછાળો જોવાઈ શકે છે। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો અત્યારે તમે જોઈ રહ્યા છો 1 મહિનાનો ચાંદીના ભાવનો ચાર્ટ। 1 મહિનામાં ચાંદીના ભાવમાં નોંધાયો છે 7.79% જેટલો ઉછાળો। તેમાં પણ આ 2 જૂનનો અત્યારે તમે જે ચાર્ટ જુઓ તો તેમાં ચાંદીમાં જબરદસ્ત વધારો 2 જૂન અને 3 જૂન દરમિયાન નોંધાયો છે। આજે 4 જૂને પણ ચાંદી $34.47 સુધી મજબૂત જોવા મળી રહી છે। ચાંદીના ભાવના 1 સપ્તાહના ચાર્ટ ઉપર નજર કરીએ તો પણ જોવાઈ શકે છે કે 3.27% જેટલો ઉછાળો ફક્ત 1 સપ્તાહમાં ચાંદીના ભાવમાં જોવા મળ્યો અને 31 મેથી લઈ અને અત્યાર સુધી ચાંદીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો। 31 મે સુધી $33 આસપાસ
જે ચાંદી રમી રહી હતી તેમાં ઉછાળો જોવા મળ્યો અને ચાંદી લગભગ $35ની નજીક પહોંચવા માટે હાલ થનગની રહી છે તેવો માહોલ જોવા મળે છે. ચાંદીમાં જોરદાર તેજી જોવા મળે. છેલ્લી 24 કલાકનો ચાર્ટ જોઈએ તો પણ ચાંદીમાં એક મજબૂત તીજ જોવા મળે છે અને વધ્યા મથાળેથી એટલે કે $34.65 સુધી જે ચાંદી પહોંચી ગઈ હતી ત્યાંથી ચાંદીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો અને અત્યારે $34.47 ચાંદી અત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેચાઈ રહી છે. આજના દિવસની ચાંદીના ભાવની રેન્જ $34.40 થી $34.64 એટલે કે $34.65 નજીક સુધી જોવા મળી છે. ચાંદીના લાઈવ ભાવ ઉપર નજર કરીએ તો આજે બપોરે 2 વાગે એટલે કે 4 જૂને બપોરે 2 વાગે આંતરરાષ્ટ્રીય ચાંદી $34.51, 1 કિલો 98.2 એટલે કે ચાંદી ચોરસા 99,694, 1 કિલો 999 ચાંદી 1,01,494, GST સાથે ચાંદી 1,04,174 અને ચાંદી MCX 1,01,544ના ભાવમાં વેચાઈ રહ્યું છે. ચાંદીના ભાવમાં છેલ્લા 3 દિવસમાં પ્રતિ કિલોએ 3,000 જેટલો ઉછાળો જોવા મળ્યો છે. ચાંદી થઈ ગઈ છે મોંઘી. ચાંદીના MCX ભાવ માટેના આજના જે બાય અને સેલ કોલ છે તેની ઉપર નજર કરીએ તો MCX ચાંદીમાં આજે 1,01,596 ઉપર બાય કોલ માટે એન્ટ્રી તેમજ 1,0850 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. ટાર્ગેટ બાય કોલના ટાર્ગેટ 1,01,984, 1,02,494 સુધી, જ્યારે સેલ કોલમાં નીચેના ટાર્ગેટ 1,0465 અને 99,962 સુધી જોવા મળી શકે. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. MCX ચાંદી માટેના ચાર્ટ એનાલિસિસ ઉપર નજર કરીએ તો ફિબોનાચી રિપ્લેસમેન્ટ દ્વારા જાણી શકાય છે કે ચાંદીમાં જે તેજી જોવા મળી ત્યારબાદનો હવે નવો રેઝિસ્ટન્સ 1,02,000 આસપાસ દેખાઈ રહ્યો છે. 1,02,000 ઉપરની સપાટીથી આસપાસની સપાટી ચાંદી પાછી વળી શકે અને નીચામાં 98,982 અને 96,276 અગત્યના સપોર્ટ લેવલ રહેશે. આ લેવલો વચ્ચે અથડાઈ શકે છે ચાંદી. હવે ઝડપથી સોનાના ભાવની વાત કરી લઈએ. સોનાના ભાવનો 1 મહિનાનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. 1 મહિનામાં સોનું જે 7 મે આસપાસ $3,500નો ઓલ ટાઈમ હાઈ જે બનાવ્યો હતો ત્યાંથી એક તબક્કે ઘટી $3,100 સુધી પહોંચી ગયું હતું. ત્યારબાદ સોનામાં સતત એક તેજીનો માહોલ જોવા મળે છે અને 2 દિવસ અગાઉ 2 જૂને $3,400 નજીક સુધી પહોંચી ગયા બાદ સોનાના ભાવમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો અને હાલ $3,355ની સપાટીએ આંતરરાષ્ટ્રીય સોનું પહોંચી ગયું છે. સોનાના ભાવના એક સપ્તાહના ચાર્ટ ઉપર નજર કરીએ તો 1%ના ઉછાળા સાથે છેલ્લા સપ્તાહ દરમિયાન સોનામાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. એક તબક્કે $3,240 29 મે જોવા મળ્યું. ત્યારબાદ સોનામાં ઉછાળો અને અત્યારે પણ મજબૂતી જોવા મળે છે. છેલ્લી 24 કલાક દરમિયાન સોનામાં મોટી વધઘટ જોવા મળી છે. $3,330થી લઈ અને ઉછળી ગયા બાદ $3,375 નજીક સુધીની સપાટી જોવા મળી. અત્યારે $3,355-56 વચ્ચે અથડાઈ રહ્યું છે આંતરરાષ્ટ્રીય સોનું. સોનાના ભાવની 24 કલાકની રેન્જ $3,346થી લઈને $3,372.68 જોવા મળી હતી. સોનાના ભાવના એનાલિસિસ ઉપર એક ટૂંકી નજર નાખીએ તો અત્યારે સોનામાં જે એક ઉછાળો જોવા મળ્યો છે તેનું સૌથી મોટું કારણ છે અમેરિકા અને ચાઇના વચ્ચે ફરીથી જે ટ્રેડ ટેન્શન દેખાઈ રહ્યું છે તે. આ ટ્રેડ ટેન્શન કેટલું આગળ વધે કે પછી એમાં સમાધાન થાય તેના ઉપર સોનાની દિશા રહેશે. જો આ ટેન્શન વધશે, ફરીથી જે ટ્રેડ જે ડીલ થઈ છે તે તૂટી પડવાની જે વાત આવે છે તે જો આગળ વધશે, એવા કોઈ સંજોગો ઊભા થશે તો સોનામાં વધુ ઉછાળો. અને જો આ ટેન્શન હળવું થશે, ટ્રેડ ડીલ સફળ થઈ જશે તેવા નિવેદન આવશે તો સોનામાં એક દબાણ જોવા મળે. અને તે સિવાય જે જીઓપોલિટિકલ કન્ડિશન ખાસ કરીને રશિયા યુક્રેન યુદ્ધનું ટેન્શન છે તે અત્યારે સોનાના ભાવને સપોર્ટ આપી રહ્યું છે. જો એમાં કોઈ એવા નિવેદન આવે કે સમાધાન થાય, સીઝ ફાયર ઉપર આગળ વધે વાત, તો સોનાના ભાવમાં ઘટાડો અથવા જ્યાં સુધી આ ટેન્શન રહેશે અને ટ્રમ્પના ટેરિફ મામલે જ્યાં સુધી નિવેદનો આવશે, ટેરિફ નાખ્યા કરશે, ત્યાં સુધી સોનાને સપોર્ટ મળ્યા કરશે. MCX સોના માટેના બાય અને સેલ કોલ ઉપર નજર નાખીએ તો 98,224 ઉપર બાય કોલ માટે એન્ટ્રી. ટાર્ગેટ છે 98,456, 98,688 અને સેલ કોલમાં 97,762 નીચે સેલ કોલ માટે એન્ટ્રી. ટાર્ગેટ
97,531, 97,301 ગણી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. સોના માટેના MCXના એનાલિસિસ ઉપર નજર કરીએ તો 96,929 એક સ્ટ્રોંગ સપોર્ટ છે સોનામાં. હાલ એ તૂટે તો 95,500 સુધી ભાવ બોલાઈ શકે ને ઊંચામાં 1,01,038 સ્ટ્રોંગ સપોર્ટ છે. પરંતુ સોનું હાલ ત્યાં સુધી પહોંચે તેવી શક્યતા ઓછી લાગે છે. આ સપોર્ટ તોડ્યા બાદ સોનું ફરીથી 96,000 નીચે આવી શકે તેવી શક્યતાઓ વધારે ગણવી. હવે સોનાના આજના લાઈવ ભાવ પર નજર કરી લઈએ. ગુજરાતના શહેરોમાં આજે 4 જૂન બપોરે 2 વાગ્યે શું ભાવમાં વેચાઈ રહ્યું હતું સોનું? તો અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનાનો ભાવ 97,830 રૂપિયા, 22 કેરેટ સોનું 89,630 અને GST સાથેનું સોનું 99,920 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. સોનાના ભાવમાં પાછલા 3 દિવસમાં મોટા ફેરફાર થયા છે. 3 દિવસમાં એક તબક્કે પ્રતિ 10 ગ્રામે 1,500 રૂપિયા સુધીનો ઉછાળો જોવાયા બાદ છેલ્લી 24 કલાકમાં સામાન્ય ઘટાડા સાથે સોનું વેચાઈ રહ્યું છે. 24 કલાકમાં પ્રતિ 10 ગ્રામે 300 અને પ્રતિ 100 ગ્રામે 3,000નો ઘટાડો પણ જોવા મળ્યો. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગર શહેરના ભાવ અત્યારે તમે જોઈ રહ્યા હતા. હવે તમે જોઈ રહ્યા છો રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીના સોનાના ભાવ છેલ્લા 3 દિવસમાં સોનું થયું છે મજબૂત. અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલિતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકામાં પણ 24 કેરેટ બિલ વગર સોનાનો ભાવ 97,800 થી 900 વચ્ચે બોલાઈ રહ્યો છે. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં પણ 97,800, 900 24 કેરેટ બિલ વગર સોનાનો ભાવ અને 89,640 આસપાસ 22 કેરેટ સોનું વેચાઈ રહ્યું છે. રાજકોટ સોના ચાંદી બજારના ભાવ ઉપર આ એક ટૂંકી નજર અત્યારે તમે જોઈ રહ્યા છો. તમારા શહેરના લાઈવ ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો. અપડેટ કેવી લાગી ખાસ કહેજો. આ રીતની અપડેટ આગળ પણ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.